ફાઇનલી આપણે પહોંચી ગયા છે કોટેશ્વર મહાદેવ. વધારે ભીડ છે તો ચાલો દર્શન કરીએ ને. આ છે કોટેશ્વર મહાદેવ મંદિર, જે આવેલું છે કચ્છના છેવાડે. કોટેશ્વર મહાદેવ એટલા માટે કે એક દંતકથા પ્રમાણે ભગવાન ભોળાનાથના આશીર્વાદ લઈ અને ભગવાને જેને શિવલિંગ વચનમાં આપ્યું હતું એવા 4 વેદના વક્તા રાવણ જ્યારે ભગવાનનું શિવલિંગ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી અને હાથમાં શિવલિંગ લઈ અને એ શિવલિંગનું સ્થાપન કરવા જ્યારે એ પોતે લંકા તરફ જઈ રહ્યા હતા ત્યારે દેવતાઓ ભયભીત થઈ ગયા કે જો ભગવાન ભોળાનાથનું આહવાન કરી અને એમને પ્રસન્ન કરી લીધા છે અને જો વધારે વચન અને વધારે જો દિવ્ય શક્તિ રાવણ માગી લેશે તો આ સંસારનો શું થશે. આમ વિચારી અને દેવતાઓએ ભગવાનને વિનંતી કરી અને બ્રહ્માજીની યુક્તિ પ્રમાણે દેવતાઓએ રાવણને છેતરી અને ગાયનું સ્વરૂપ લઈ અને અહીંયા ઊભે છે. એ ગાય ખાડામાં પૂજેલી એવી દેખાય છે. રાવણને દયા આવે છે કે ગાય છે તો હું થોડું એને મદદ કરું અને શિવલિંગ નીચે મૂકી અને એ ગાયને બહાર કાઢવા જાય છે. જેવી ગાયને બહાર કાઢે છે તો જે શિવલિંગ હોય છે એ કોટી એટલે અનેક સ્વરૂપમાં થઈ જાય છે. તો જે શિવલિંગ હતું લઈ જવાનું એ ન લઈ ગયા અને બીજું શિવલિંગ લઈ ગયા, કારણ કે કોટી અનેક ઘણા શિવલિંગ ત્યાં હતા. એમાં એ જોઈ ન શક્યા કે કયું શિવલિંગ લઈ જવાનું છે. તો બીજું જે શિવલિંગ લઈ ગયા અને જે પછી દેવતાઓએ અહીંયા જે શિવલિંગની સ્થાપના કરી અને કોટી એટલે કે અનેક ગણું ફળ આપનારા કોટેશ્વર મહાદેવ તરીકે સ્થાપ્યા એટલે જ એનું નામ કોટેશ્વર મહાદેવ. આ કોટેશ્વર મહાદેવ મંદિર આમ તો આપણા ગુજરાતનો અને ભારતનો એક છેડો જ કહેવાય. અહીંયાથી પાકિસ્તાન એકદમ નજીક છે અને એમ કહેવાય છે કે જ્યારે વાતાવરણ ચોખ્ખું હોય ત્યારે તો ઉપરથી કરાચીની લાઇટો પણ દેખાતી એવા અહીંના લોકો એમ કહેતા કે અહીં દરિયાઈ માર્ગથી એકદમ નજીક જ છે કોટેશ્વર મહાદેવથી પાકિસ્તાન. અને વહેલા વખતમાં તો અહીંયાથી એકબીજા જ્યારે ભારત અને પાકિસ્તાનનો જ્યારે વ્યવહાર ચાલુ હતો ત્યારે તો બોટિંગથી ઘણા લોકો ત્યાં સર્વાઈ કરવા પણ જતા અને માછીમારીઓ એ આપણી સરહદમાં અને આપણા માછીમારો એમની સરહદ સુધી પહોંચી જતા. પણ હવે તો બધું બંધ થઈ ગયું છે. આ કોટેશ્વર મહાદેવ છેલ્લો પોઈન્ટ. અહીંયા પણ મહાદેવજીનું મંદિર છે. કોટેશ્વર મહાદેવ મંદિર કચ્છનું છેલ્લું મંદિર છે. તો આ વિડીયોના માધ્યમથી આપ કોટેશ્વર મહાદેવનું દર્શન કરો અને કચ્છના છેલ્લા ગામ સુધી આપ જો ના આવ્યા હો તો અહીંયા આવવા માટે આપ ભુજથી માતાના મઢ અને માતાના મઢથી નારાયણ સરોવર એ પણ કોટેશ્વરની બાજુમાં જ આવેલું છે. ભારતના જે સુપ્રસિદ્ધ 5 સરોવર છે એમાંનું એક છે નારાયણ સરોવર. કોઈ માણસ યાત્રાએ જાય અને એ આવે ત્યારે અચૂક નારાયણ સરોવરમાં દર્શન કરે છે, સ્નાન કરે છે. ચારે બાજુ આપ જોઈ શકો છો બધી ખાડી જ છે. મોટા જહાજો આ દરિયાઈ માર્ગથી અવરજવર કરે છે. તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. હર હર મહાદેવ, જય માતાજી.